હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે જો વહેલા ઉઠી ગયા છીએ, કેમ કે અમે તો મેરેજ છે નજીક જ, એટલે વહેલું જ ઉઠવું પડશે. અહીંયા આવીએ તો એટલે થોડું ઘણું કામ હોય તો મમ્મીને હેલ્પ કરવા લાગીએ. તો સવારમાં વહેલા ઉઠી અને બસ જો નાસ્તો કરવાનો બાકી છે. ને દિત્યાબેન તો મોડા સૂતા હતા, એટલે તો હજી સૂતી જ છે. અને આપણી ઘરે મહેમાન કાલે વિડીયોમાં બતાવી જ દીધું છે, મહેમાન આવી ગયા છે, જેના લગ્ન છે. મારી બેન આવી ગઈ છે, ભાઈ આવી ગયો છે. હવે બધા આખું ઘર છે ને ભર્યું થઈ જશે મહેમાનોથી. દરરોજ એક મહેમાન ચાલુ જ રહેશે. અને હવે જો સવારમાં એ લોકો ઘર આંગણે જ આપણે બસ આવે છે તો ઉતરા છે. તો નાસ્તો કરવા બધાને બેસવાનું છે. મમ્મી છે એ નાસ્તો બનાવી દીધી ને નાસ્તો કરી લે ફટાફટ. બધા થેલા મૂકવાનો ટાઈમ નથી, એટલી ભૂખ લાગી ને કે બધા બેસી ગયા જો અહીંયા નાસ્તો કરવા. થેલા તો અહીંયા નહીં પડ્યા છે, પછી આરામથી મૂકશું, કેમ કે અહીંયા દિત્યાબેન સૂતા છે એટલે ઉઠી જાય. ફટાફટ ને હવે છે ને ફટાફટ નાસ્તો કરવા બેસી જાય એટલે કામ નીકળી જાય. ચાલો, તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 જેવો ટાઈમ વાગી ગયો છે. સવારનો પાછો મોબાઈલ હાથમાં લેવાનો વારો જ નહોતો આવ્યો, કેમ કે ઘરે પ્રસંગ છે એટલે કામ જ એટલું હોય ને કે વાત જ પૂછવામાં. અને સવારના જો આ મહેમાન આવ્યા હતા તો આરામ કરતા હતા, અને અમારા બીજા મહેમાન પણ આવી ગયા છે. સારું ને, લગ્ન કરવા એક પછી એક રોજ ભરતી થાય છે, નવા ચહેરા જોવા મળશે હવે તમને વિડીયોમાં. અને આવ્યા ને જેના લગ્ન છે ને આપણે કામે વળગાડી દીધા છે, એટલે હવે કઈ ઉપાધિ જ નહીં. આપણે આરામ નહીં કરવાનો કા સંજુ? માંડવાના આગલે દીથી આરામ કરે તો હાલે. બ્રાઇડ કહેવાતા નહીં તને આરામ કરવા દે, વટાણ થોડી બ્રાઇડ કહેવાતું. હા, હજી બેગ દીક તો કામ કરવા લાગે, હાથમાં નહીં આવે. હા હવે કે પછી નહીં તેડાવાય એટલે. તો જો અત્યારે છે ને જે નવરા માણસો બેઠા હતા ને એને આપણે કામે વળગાડી દીધા છે. કાલ માટે આપણે શાક ને બધું લઈ આવ્યા હતા ને, બધું એ મસ્ત ગોઠવી દીધું હતું ને. હવે જે વસ્તુ આપણે કાલે બનાવવાની છે ને એનું અત્યારથી જ આપણે પ્રિપરેશન કરવાની છે. તો આપણે પણ આગળ અહીંયા બેસી જવાનું છે મિશન. હું કઈ વિડીયો જ નહીં ઉતાર્યા કરું, હું પણ કામ કરવા લાગીશ. અને મમ્મી પપ્પાને એ લોકો ક્યાં છે ગામમાં બધે કહેવા માટે કે કાલે લગ્ન લખવાનું છે બેનનું, તો બધા લોકોને ચા પાણી પીવાનું જમવાનું કહેવાનું હોય, તો એ લોકો બધા ગયા છે કુટુંબમાં કહેવા માટે. અને અમારા દિત્યાબેન પણ જો અહીંયા મસ્ત રેડી થઈ ઊંઘ કરી લીધી છે. દિત્યાબેન ને મામો ભાણેજ બે રમે છે. કા હજી બગાસા આવે છે હે? દિત્યાના મામા પણ જો આવી ગયા છે લગ્ન કરવા માટે. બધું ઘર આખું ભરાઈ ગયું અમારું પાછું. અને હજી તો ઘણા બધા મહેમાનો આવશે આગળ. કાલથી તો મોસ્ટ ઓફ બધા મહેમાનો કદાચ આવી જ જશે. તમને વિડીયો જોવાની મજા આવશે હવે લગ્નના. અને બસ જો અત્યારે છે ને ફૂલ તડકો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે. લગ્ન એ છે ને તડકો ને ગરમી એટલો છે, પણ તોય આપણે લગ્નમાં એન્જોય તો કરવાનું જ છે. ચાલો થોડી ઘણી આપણે પણ મદદ કરવા લાગે એટલે ફટાફટ કામ થઈ જાય. ચાલો, તો જો અત્યારે 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે અહીંયા રસોડું કરી દીધું છે ચાલુ. આજે અહીંયા છે ને આપણે ફળિયામાં રસોડું ચાલુ કર્યું છે. ચૂલા ઉપર રોટલા બનાવવાના છે, રોટલી બનાવવાની છે, શાક સંભારા ને એવું બધું થઈ ગયું છે. અમારા સંજુબેન થી તાપ થયો ને એકવાર થયો ને પાછો ઠરી ગયો. કા સંજુબેન? આ પવન ઘોરાઈથી ઠરી ગયો. પવન છે ને એટલે ઠરી જાય છે. તાપ પણ થઈ ગયો મસ્ત. વાહ, વેરી ગુડ. ગામડાના માણસો પાછા ન પડે, હિંમત ન હારે, ગમે એ થાય. કા ગમે એ થઈ જાય, હિંમત નહીં હારવાની. અહીંયા જો બધા મીટિંગ કરીને બેઠા છે. મજા આવે અહીંયા ફળિયામાં, ઠંડો પવન આવે. ગરમીનો અંદર બહુ ગરમી થાય. અને અમારે છે ને જો આ ભાઈ ને જરાય હક કરતા તું ચાલતા શીખી ગયા છે ને મારો ભત્રી જો, એટલે દોડ થયો છે. જલ્દી બહાર જ નીકળવું છે. જયવીર, સીધ જવું છે તારે? સીધ જવું? બસ દાદાને એમ કહે છે કે જલ્દી મને બહાર લઈને જાઓ. અને જો મહેમાન ઉપર મહેમાન આપણે ચાલુ જ છે. ભાઈ પણ જો લગ્ન કરવા પહોંચી ગયા છે. કા ભાઈ? સારું ને? હા, તો અહીંયા બધા રસોઈમાં બધા બેઠા છે ને મીટિંગ કરીને વાતો કરીએ છીએ. અને જો દાદીમાં પણ આવી ગયા છે. સારું છે ને માં? મજામાં ને? માં છે ને થોડાક ઓછું સાંભળે છે. અહીંયા બેઠા આપણે ખાટલે પાથરી દીધો, માં બેઠા હવે જોવે છે ને છોકરીઓ અહીંયા રસોઈ બનાવે છે. અને અમારી દિત્યાબેન જો અહીંયા લસરપટ્ટી ખાય છે. એક વાર તો નાનીની સાડી તોડી નાખી ઓલી વખતે આવ્યા હતા ત્યારે. હવે આ વખતે તોડશું ને તો ખીજાશે દિત્યા. નાની નવી બદલાવી પાછી. કા બેનપણી છે નાની છે. વાહ રે વાહ. અને હું છે ને શાક ને એવું બનાવતી હતી, એટલે તમે લોકો છે ને કોઈ કોમેન્ટ ન કરતા કે તમારા બેન ના લગ્ન છે તો તમે એની પાસે કામ કરાવો છો ને તમે ફ્રીમાં ઓલું કરો છો. હા, એટલે કોમેન્ટ કરશે માણસો કે આ બેન ના લગ્ન. હા, પણ એને એ શોખ થયો કે લાવ હું રોટલી વણતી જાઉં. બાકી અમે નહોતી ના પાડી હતી. કા સંજુ? આપણે ના પાડી હતી ને કે બિચારી માર બે બેનું કામ કરતી કે હું કરવા લાગુ થોડી. તો ડાયરેક્ટ દઈ જ દીધો પાટલો મેલવાનો હોય ભલે તમે બેગ દીક કરવા લાગ. કા પછી બે દિવસ જ પછી તમે નહીં. હા, કાલ તો પછી લગન આરામ કરવા. પછી હાથમાં નહીં આવે
આવે એ પ્રસંગમાં જમવા ટાણે સીધી આવશે એટલે ટાણે લાભ ઉઠાવી લઈએ હા આજનો દી કામ કરાવી લઈ આજનો દિવસ કામ કરી લે કાલથી પછી અમારે કરવાનું છે અને હું એક હતી જ હતી હા મેં શાક ને એવું બધું અંદર બનાવ્યું અને આ લોકો અહીંયા રોટલી ને રોટલા ને એવું બધું બનાવવાનું છે વેલા જમીન નવરા થઈ જાય પછી બેસી બધાય ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને અહીંયા જો આખું ગ્રુપ છે ને બધા એક એક કામ સંભાળ્યું તો અહીંયા વાસણ વાળા બહેનોએ વાસણ કરી નાખ્યા છે બે ગ્રુપના બહેનોએ એ ગ્રુપના બહેનોએ પોતા કરી નાખ્યા છે કા ચાલો બધાએ પોતપોતાનું કામ સંભાળી લીધું છે ફ્રી થઈ ગયા છે ને હવે કામ છે આ સેટીઓને છે ને આપણે હોલ ખાલી કરવાનો છે કેમ કે અહીં બધા કાલ મહેમાનો આવે ને એને ચા પાણી પીવા અહીંયા બેસાડવાના છે પણ આ બે બહુ કામ કર્યું ને એને આપણે આરામ આપ્યો છે ને આ બધા જો અહીંયા આપણે આવી ગયા છે બધા કામ કરવા માટે હા આ બેન ને સેટી ઉપાડવાની છે આગળ એક આઈ થયું આજથી હું રજા ઉપર છું તમારી સેટી લેવી રજા નથી મળી લેતે કોઈ વાંધો નહીં આજ તો લઈ લે આજ તો એ રજા નથી મળી અમે તેડીને ફેરા ફેરવી દેવું તમને ઉપાડી લે આવી હોય ને પણ તું સેટી લે નહીં મારે સેટી લેવા આમ જે ખમતીદાર બેનું છે તમને એને ઉપાધિ તો જોઈને લગન ની કે માર મણકો ઉપાડી લગન ની તો રજા હાટુ કેટલી કાય લગન ને હોય ને પણ આલે કહીએ ને કાલ સવારેથી રજા મંજૂર કરી દઈ તારી હા માંડ રજા મળી છે લગન માટે અને મણકો ખાઈ જાય તો પછી લગન આખા વેસ્ટ જાય નાના તંદર વેસ્ટ નહીં જવા દે ના એટલો ખર્ચો કર્યો હોય તો પછી ફોટા બટા નરખા ન આવે ને ચાલો તો હવે છે ને આપડા સેટી ખાલી કરી અને અહીંયા બહાર ગોઠવી દઈએ એટલે કોઈને અહીં બહાર ઠંડી હવામાં બેસવું હોય ને સૂવું હોય ને તો સૂઈ શકે તો ચાલો આવી જાઓ સાથીઓ બધા હાલો આ બધા આપણે તો કરવું જ પડશે આપણે તો બહારનું નહીં આવે હાથી તમે ફોન માં હાલો હાલો તો આ બધાય જો આ બધાય છે ને ધુરંધર છે જો આ ધુરંધર નંબર 1 ધુરંધર નંબર 2 પછી ક્યાં ગયું ત્રીજું ધુરંધર આ ધુરંધર નંબર 3 મેં તારા સાથે આ બધાય ધુરંધરો છે સૌથી મોટું ધુરંધર આ છે અમારો મોટી બેન છે એટલે હા ખાવ ફોર્યું છે ઓય હા ફોર્યું છે માં કઈ વજન જ નથી ઉપાડો એકવાર ઉપાડો આ તો હાથ દેવા આવ્યા એક ફોટો આવે આપણે લઈ નહીં નીકળી એક વઈ જાવ હાલો જોર લગા કે આઈસા ઈ હાંગણ ગા કરી દીધા સેટી નો માર કા નહીં કરતા ને હું કાઈ નહીં ખબર નથી આવ ફોરી હતી ને કેમ ચાલો આપણું પહેલું મિશન સક્સેસ ગયું છે હવે મિશન નંબર 2 હાલો હજી મારે થોડું ઈ છે ને એને સેટીન કીધું ને એટલે હાવણ ડબલું ને બધું લઈ લીધું છે ચોકડી કયું ની ચોકડી ધોવે છે આપણે કઈ બહાર જવાનું કીધું હોત ને તો ફટાફટ ચોકડી ધોવાય ઉભી રહે બ્રશ લઈ આવતો ગોવા માટે કઈ લગન આવે તે સારું લાગે आज से ने मम्मी ने हाई एक्सरसाइज થઈ જાહે એ આ તો બહુ વજન વાળી છે એને કીધું હાવ ખોટો હાથ દીધો હાવ ખોટો હાથ દીધો છે હાવ આમાં કશા હમાય નહીં બધાય ન હમાય ને ઉભા રહેજો કેટલું ખાલી ખાલી મારી માથે વજન કેમ કોઈ એવું લાગે જરાક વાર નીચે મૂકી દે બધાયને એમ જ લાગે બધાયને સેટી બહાર રાખી દીધી છે અને અહીંયા હોલ કરી દીધો છે ખાલી અને જો અહીંયા ડેકોરેશન વાળા આવી ગયા છે આપણે ઇવેન્ટ વાળા બધા ડેકોરેશન કરવા માટે હવે સાદી વાળા ઘર લગાવવાનું છે અને થોડું ઘણું આપણે ડેકોરેશન કરવાનું છે તો હવે ડેકોરેશન થઈ જાય પછી તમને બતાવીએ તો અહીંયા આપણે આગળ બતાવ્યું કે ડેકોરેશનનું બહુ જબરજસ્ત કામ ચાલુ છે તો આપણું ડેકોરેશન થઈ ગયું છે ફિનિશ તો તમને બતાવી દઉં જો આ રીતનું કંઈક અમારું ડેકોરેશન છે અને જેના લગ્ન છે એની પોતે જ ડેકોરેશન કરે છે એટલે તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો તમે દઈ શકો છો હા એમાં એક્ચ્યુઅલી એને અમારી ઉપર વિશ્વાસ નથી કે અમારું સારું નહીં કરે તો મારા પેરેન્ટ્સ હા એને આગળ સેટી બહાર કાઢવી હતી તો એની કમર દુખતી હતી ના થાતું હતું તે થાતું હતું અટાણા એ ઉપર ખુરશી ઉપર ચડીને ડેકોરેશન કરે છે તો કઈ નથી થાતું આમાં કઈ તકલીફ ન પડે ને આમાંથી પડ્યા હોય તો ખાલી ટાટીઓ ભાંગે બીજું કઈ થઈ જાય તો ટાટીઓ ભાગે હા બીજું કઈ થાય નહીં આમાં હાલો ઉતરી જાવ તમે બધે બહુ કયો છો હા તો જો અહીંયા મસ્ત આપણે સાદીવાલા ઘર અને આ રીતનું કંઈક આપણું સાદું ને સિમ્પલ ડેકોરેશન છે સરસ થઈ ગયું છે તમારે કોઈને ઓર્ડર આપો તો આ બધા ઇવેન્ટ વાળા જ છે આ બધા માણસો જો કોન્ટ્રાક્ટર છો અમારે અંદર કામ કરે હા, બધા. કોણ બોલ
હા હવે ચોટાડી દો. ના ના વેસ્ટ ન જાવ દે, એમાં ચોટાડી દેવે હેરુમાં. હા હલ્દીમાં જે ડેકોરેશન કરશું ને તો ચાલો આ અમારું છે ફાઇનલ ડેકોરેશન. તમને અમારું ડેકોરેશન કેવું લાગ્યું જરૂરથી નીચે કોમેન્ટ કરજો અને પહોંચી જાજો બધાય. કહી દે અમારા વ્યુઅર્સને પહોંચી જાજો લગનમાં બધા. હા આ લગ્નનો ઓર્ડર આવી ગયો છે તો બધાય લગ્ન કરવા પૂગી જજો. તારીખ તો તમને બધાને ખબર જ છે. શું કહે દિત્યાબેન? शनिवार की तारीख से હા શનિવારે પૂગી જજો બધાય. આમાં મૂક દે, આમાં મૂક દે. હાલો હવે આ બધું હોકેલો તમારું. હા. ચાલો તો અત્યારે રાતના 12:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે બધું જો કમ્પ્લીટ સવારની જે તૈયારી કરવાની હતી ને અત્યારથી જ આપણે કરી લીધી છે. એટલે જો છોકરીઓ નેન પોલિશ કરવાનું કામ ચાલુ હતું એટલે થઈ ગઈ કે નેન પોલિશ? એટલે હવાર ઉપાડી જ નહીં, સીધું તૈયાર જ થવાનું રહે કા. હાલો તો કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે બધી. હવે આવતીકાલે આપણે લગ્ન લેખન કરવાનું છે તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ જ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.